સુરતની મધ્યમાંથી પસાર થતી તાપી નદીમાં દેવી દેવતા સહિત પૂજાની સામગ્રી પધરાવવામાં આવે છે. જોકે તેનાથી નદીમાં કચરો પણ સંગ્રહિત થાય છે. ત્યારે સુરતના કરુણા સેવક ગૌ સેવા ટ્રસ્ટ દ્વારા તાપી નદીને દૂષિત થતા બચાવવા માટે એક પહેલ શરૂ કરવામાં આવી હતી અને નદી કિનારે પેટી મૂકવામાં આવી હતી, જેમાં નદીના પાણીમાં મૂર્તિ કે પૂજાની સામગ્રી પધરાવવા માટે આવતા શ્રદ્ધાળુઓને આ પેટીમાં ફોટા, મૂર્તિ અને પૂજાની સામગ્રી મૂકવા માટે અપીલ કરવામાં આવી હતી. જોકે આવી વસ્તુઓથી આ પેટીઓ ભરાઈ જતા કરુણા સેવક ગૌ સેવા ટ્રસ્ટ દ્વારા શાસ્ત્રોક્ત વિધિ મુજબ દેવી દેવતાની મૂર્તિને સમાધિ આપવામાં આવી હતી, જ્યારે ફોટાના અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા હતા તેમજ પૂજાની સામગ્રીનો પણ યોગ્ય નિકાલ કરવામાં આવ્યો હતો. કરુણા સેવક ગૌ સેવા ટ્રસ્ટ છેલ્લા 13 વર્ષથી સમાજ ઉપયોગી કાર્યમાં જોતરાયો છે. તાપી સફાઈ અભિયાનમાં પણ આ ટ્રસ્ટનો સિંહ ફાળો રહ્યો છે. ટ્રસ્ટના સભ્યો દ્વારા સેવા કાર્ય માટે ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી અને વૈદિક રીતે બ્રાહ્મણોને બોલાવી વૈદિક રીતે એનો અગ્નિ સંસ્કાર કરશું અને એની સમાધિ આપશું. એવી મારે સર્વને વિનંતી, જ્યાં ત્યાં તમે ન ફેંકો, જ્યાં ત્યાં વસ્તુ ન નાખો, અનાજ તમે ન નાખો. અનાજ પક્ષીઓ, અત્યારે હરેક પક્ષીઓને ચણ નથી મળતી, તો આ ઓવારા ઉપર આવીને વ્યવસ્થિત રીતે નાખશો તો અહીં તમે જોશો. અને આ તમે પાછળ પેટી જોઈ રહ્યા છો તેમાં દરેક જનતાને વિનંતી છે કે તમે અહીંયા આવો અને તમારી ધાર્મિક સામગ્રી, મૂર્તિ, ફોટા અને પુસ્તકો આમાં પધરાવો, જેને અમે ભરાઈ જશે એટલે વૈદિક વિધિથી નિકાલ કરશું. જય ગૌ માતા, જય ગોપાલ.